तो चलिए शुरू करते हैं। વેલકમ ટુ પાર્ક ફાઇનલ સિલેક્શન સબસ્ક્રાઇબ. આજે અમે બધા જઈ રહ્યા છે આબુ ફરવા માટે. બહુ ટાઈમ પછી ટ્રીપ ગોઠવાઈ છે બધા મિત્રો સાથે. આગળ છે આપણા ધ્રુવાંગભાઈ, લાલભાભી અને આ છે રુદ્ર જે જરાક રડી રહ્યો છે. પણ આગળ જઈને અમે એને ખુશ કરી દઈશું, મસ્ત રમાડશું. અને અમદાવાદથી આબુ થાય છે 224 કિલોમીટરની આસપાસ અને એનું અંતર છે મેક્સિમમ 4 કલાકની આસપાસ. પણ રોડમાં બહુ મજા આવશે. અને અત્યારે એકચ્યુઅલી પહોંચી ગયા છે, એસી ઉપર ચડી ગયા છે. બતાવીએ તમને આગળ ક્લિયર અમારા બ્લોગની સાથે. વેલકમ ટુ પાર્ક ફાઇનલ. મહેસાણાની આગળ આવી ગયા, સંતોષ વોટર પાર્ક વટી ગયા છે. બસ વેધર બહુ સારું છે. હોપફુલ વરસાદ પડે તો વધારે મજા આવે. કાળા વાદળ જોરદાર થઈ ગયા છે ગજબના. અને હવે ટૂંક સમયમાં પહોંચીશું આબુ. થયા છે ચા નાસ્તો કરવા માટે. આલુ પરોઠા, ઢોસા, 5 ચા આવવાની તૈયારી છે. અને કહેવાય ને બ્રેકફાસ્ટ હેવી કરવાનું ફૂલ એકદમ દવાઈને. આવી ગઈ છે ગરમ ગરમ, જે પીવાની બહુ જ મજા આવી ગઈ. હજી અમારા બીજા બે મિત્ર આવી રહ્યા છે. અને આ જો ભાઈ ફૂલ ભાઈ એકદમ બેટિંગ જબરજસ્ત. નીચેથી વળવાનું, બ્રિજ નીચે જવાનું. હા, બ્રિજ નીચે. બરાબર. જોઈ શકો તો આપણે પહોંચી ગયા છે બોર્ડરમાં રાજસ્થાનની. ભયંકર મસ્ત વ્યૂ છે, જબરદસ્ત એકદમ. ફાઇનલી અમે આવી ગયા આબુ રોડ ઉપર. ખૂબ જ મજા આવી ગઈ, જબરજસ્ત એકદમ મસ્ત રોડનો વ્યૂ છે. અને પહાડોમાં એકદમ જબરજસ્ત આમ વાદળ છે. આમ વાત નથી, એસ્ટેટિક મોસમ લાગે છે અત્યારે તો. અને ઉપર અમે ખાસ અમદાવાદથી આલુ પરોઠા ખાવા માટે આવ્યા છે. બીજું તો કંઈ ઈચ્છા નથી બોસ. અને બીજું અમે ફરશું બધું. આબુ ઉડા છે, આબુ આખો આમ જોરદાર એક્સપ્લોર કરશું કે શું શું નવી વસ્તુ, શું શું નવી વસ્તુ નથી. અને અત્યારે આમાં ભાઈ એકદમ શું છે શક્તિ ભાઈ, એ શક્તિ અત્યારે આમ મોસમ જેની શક્તિ આવી રહી શરીરમાં. શું કહેવું? ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે બોસ. જોરદાર વ્યૂ છે, એની કોઈ હદ નથી. એકદમ જબરજસ્ત જગ્યા છે આબુ ભાઈ. છેક ઉપર પહોંચી ગયા છે. ઉપર એકદમ જોરદાર જગ્યા છે. આ એકચ્યુઅલી આ અમારે એક બ્લોગ બનાવી રહ્યા છે બ્લોગર ભાઈ. શું કહો તમારે કેવું મજા તમને ઉપર આમ વાદળો જો આમ જબરજસ્ત વાદળે વાદળ. હા, હજી ઉપર અમે એક મસ્ત નાસ્તો વસ્તુ કરવાનો આલુ પરોઠા. અને રસ્તામાં બહુ જોરદાર વાદળ. અમને મજા આવી ગઈ એકદમ. અને વ્યૂ એટલો જબરજસ્ત છે કે જે કંઈ હદ નહીં. હું તો કહું તમારે આવવું જ જોઈએ. જ્યારે પણ વરસાદનો મોસમ થાય તો 100% એક વાર તો આબુ આવવું જ જોઈએ. જાડો જોઈ શકો. આ હા, સખત વ્યૂ છે બસ. અને ત્યાં તમે પહાડોમાં જોઈ શકો વાદળ જઈ રહ્યા છે એકદમ સ્લોરી. કદાચ જો બાકી આજે રાત્રે કાં તો સાંજે હમણાં વરસાદ પડી જાય તો બસ મજા જ કંઈ. કદાચ ઠંડક બધા ઠંડક થઈ જાય એકદમ ફૂલ ટુ ફૂલ. અમારે ફૂલ. હા, અત્યારે અમે લંચ માટે જગ્યા સુધી રહે એકદમ સારામાં સારી જોઈએ. કોઈ સારી જગ્યા મળે સારામાં સારું છે. ઓકે મારા ભાઈ શું આ છે નક્કી તળાવ, જેમ અત્યારે વિઝિટ કરી રહ્યા છે. બહુ જ મસ્ત ઠંડો પવન છે એકદમ જબરજસ્ત. અમારા બીજા બે મિત્રો જે ગયા છે ઉપર, ક્યાં ગયા હતા એ ગુરુશિખર ગયા દર્શન કરવા. અમને કીધું એકચ્યુઅલી એમાં થોડી હાલત ખરાબ એટલે અમે ગયા નથી.
છે મસ્ત મકાઈના ભૂટ્ટાનું એન્જોય કરી રહ્યા છે એકદમ જોરદાર ઠંડો પવન આવી રહ્યો છે મસ્ત વેધર છે અને તમારા બોટની રાઇડિંગ બાઇડિંગ તમે કરવી હોય તો મિનિમમ 200 કે 300ની આસપાસ છે બહુ વધારે પ્રાઇસ નથી અમે એકચ્યુઅલી બહુ પહેલાં રાઇડિંગ કરી ચૂક્યા છે બોટમાં એટલે અત્યારે અમારી ઈચ્છા નહીં કરવાની એટલે અમે અત્યારે લગતી આખું વિઝિટ કરી ગયા છે પૂરેપૂરું ફરી ગયા છે ત્યાં અમે તમને આગળ જણાવીએ પણ અત્યારે તમે મજા લઈ ગયા છે આ છે આબુનો નાઇટનો વ્યૂ બહુ જબરજસ્ત છે વ્યૂ મસ્ત અને મોસમ બહુ જોરદાર એકદમ ઠંડાવાળો ફૂલ ઠંડાવાળો મોસમ છે હું તો કહું વીકેન્ડમાં સેટરડે સન્ડે 100% આવવું જોઈએ આપણું મજા આવી જાય ફૂલ જોજો મજા આવે રાત્રે ત્યારે આબુમાં ટ્રાવેલ જોઈ શકો છો બહુ જ છે પણ મજા બી આવી રહી છે બહુ મજા આવશે અમુક લોકો જઈ રહ્યા છે અમુક લોકો આવી રહ્યા છે પણ એકચ્યુઅલી છે મારા ખ્યાલથી કેવું તો કે રાત્રે ઉતરવું નહીં રિસ્કનું કામ છે એટલે જેટલું બને એટલું સવારે ઉતરવું બહુ સારામાં સારું રહેશે આપણે કોકો ક્રંચ ખાવા આવ્યા છે સોફ્ટી મસ્ત અમે બનેલી અને આ તો ઉલાડી જ ગયો છે ભાઈ હજી વિડીયો ઉતારવાનો મોકો દીધો નથી અને રાતનું મોસમ છે બહુ સખત મજા આવી રહી છે એકદમ બહુ મસ્ત હા મેન ચકડો રાતના આબુના દ્રશ્ય છે કંઈક દ્રશ્ય થોડાક આવા હોય છે બહુ મજા આવે હું તો કહું વીકેન્ડમાં આવું જોઈએ તમારે 100% ફરવા હું તો કહું બધું ટેન્શન ભૂલી હું કોઈ એક આજે ટ્રીપ બહુ મસ્ત મારી જોઈએ આવી કાં તો આબુ કાં તો બીજી કોઈ જગ્યાએ કાં તો કોઈ પહાડોમાં મજા આવી જાય જીવનમાં શું લઈને જવાનું ભાઈ પૈસા તો આપણે પછી કમાવી 100% પહેલા જીવી લેવું હું તો જીવી લેવું મોજથી જીવી લેવું શું કેવું જિંદગીનું કઈ કહેવાય નહીં હા કોઈ ગેરંટી કોઈ વોરંટી ગમે ત્યારે મસ્ત કેટલમાં મેગી બનેલી જબરજસ્ત એકદમ ચકાચક તમારે ધોઈ બીજી વાર બનાવવાનું છે ભાઈ એમનું ધોવાનું છે આવી તમે જોજો બહારનો વ્યૂ હું ખાવાનું નહીં તો આ છે અમારો રૂમ જે રૂમની વાત તમે જોઈ શકો તો બહુ જ ખરાબ કરી નાખી છે અમે લોકોએ કંઈ વાંધો નહીં અહીં અમને આગળનો બહારનો વ્યૂ બતાવીએ આ તમે જોઈ શકો છો આબુના સવારના દ્રશ્ય રવિવારના ભીડ છે ફૂલ પેલી બાજુ મસ્ત ઠંડો પવન આવી ગયો જોરદારનો અત્યારે અમે લોકો જઈ રહ્યા ટોપ ડ્રોપ ઉપર પહાડ ચડીને થોડું લાંબુ ટ્રેકિંગ છે પણ આરામથી ચડી જઈશું મજા આવશે એટલે તમને અમે હોટલ બાદથી તમને વ્યૂ બતાવે કે ઉપર મસ્ત આમ વાદળ જઈ રહ્યા છે જબરજસ્ત રીતે તમે તો ત્યાં જઈ રહ્યા છે અને મસ્ત મોસમ ઠંડક હા ફૂલ અને રાત્રે બહુ મજા આવી ભાઈ મસ્ત સૂતા ફર્યા સોફ્ટી ખાધી આઈસ્ક્રીમ ખાધા પછી ચાઇનીઝ બધું બહુ હદબારનું લડ્યું છે એ રાત્રે મજા આવી નીચે દાંતવાળી અહીંયાથી ચડવાનું મજા આવે હા
કાર્તિક બહુ જ ખતરનાક પહાડ છે. શું કહો તમારે? જોરદાર ટ્રેકિંગ ચાલી રહી છે. ટ્રેકિંગ હતી એકદમ ગજબ. મોજ પડી ગઈ. ફૂલ ટુ ફૂલ એડવેન્ચરસ હતી પૂરી. અમુક પથ્થર તમે જોઈ શકો છો ચડવા માટે અવાર થશે. આ તો કેમ કે બહુ બેટર. વરસાદના ધોવાના કારણે સીડીઓ છે તૂટી ગઈ છે. પણ વાંધો નહીં, અમે ચડી જશું આગળ. ધીમે 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 ઓલમોસ્ટ ચડી જ ગયા છે. બહુ લગભગ ખતરનાક. 10 મિનિટનો રસ્તો બાકી છે. હા, રસ્તો બહુ ખતરનાક છે. પણ વાંધો નહીં. ઉપરથી કંઈક નજારો અલગ જ દેખાય છે. જોરદાર. પણ અમે હજી આનાથી બી ઉપર ચડશું. ત્યાંનો નજારો તમને બતાવીશું. બહુ જોરદાર એસ્ટેટિક મુવમેન્ટ આવશે. શું કહે ભાઈ? ફૂલ ટુ ફૂલ. અત્યારે વાદળ તો અડી જ રહ્યા છે કમ્પ્લેટ. પહાડ તમે ઉપર જોઈ શકો છો. જેના માટે બહુ મહેનત કરી, પણ રસ્તો બહુ જ ખતરનાક છે. બહુ એટલે ગજબ. કાકા ઉપર ચડી ગયા હે. એક બાટલી પી. કાકા શીર્ષાસન કરો. એ રુદ્ર કાકા ચડી ગયા ફાઇનલી. પણ જીવનમાં આવો બધો કોઈ રિસ્ક લેવાય નહીં પર્વતો ઉપર. આ કાકાને ખબર નહીં કે પી ક્યાં લાગે નશાની હાલતમાં એની ચડી ગયા ઉપર. આ કેવી હરકત ના કરે. બહુ જ મસ્ત છે. બહુ જ મસ્ત છે. જસ્ટ ફૂલ પવન આવે છે. ગજબ જોરદાર. વાદળો મસ્ત થઈ ગયા છે. હા હા, નીચે આખું દેખાય ને. જસ્ટ ફૂલ પવન આવે છે. ગજબ જોરદાર. વાદળો મસ્ત થઈ ગયા છે. હા હા, નીચે આખું દેખાય ને. આજે ફેમસ જગ્યા આલુ પરોઠા, જેમાં 7 ચટણી 7 ચટણી આપે 7 પ્રકારની. એકચ્યુઅલી ઓરિજિનલ આ છે, પણ આને કંઈક સીલ મારી દીધો, ખબર નહીં શેના કારણે. એટલે પણ મજા આવી ગઈ. અહીંયા બી ખાધા સારા લાગે અમને પરાઠા. બહુ મજા આવી ગઈ પરાઠા ખાવાનું. તમારે શું ખાવાનું? આલુ પરોઠા ખાવાનું મજા આવી? એકચ્યુઅલી અમે જે આવ્યા હતા જ્યાં એને ખાવાના હતા, જેના ફેમસ છે એ તો એમાં લખી તો સીઝ થઈ ગઈ હતી. હા, કંઈક શું થયું હશે. ખબર અમારી નથી. બાજુમાં જ એક નવું હતું, સેમ જ ટાઈપનું કોન્સેપ્ટ હતો સર. અલગ અલગ ટાઈપની ચટણી અને એવું બધું હતું. તો હવે ટ્રાય કર્યો ને સેમ જ ટેસ્ટ આવ્યો. ટુ બી ઓનેસ્ટ મસ્ત મજા આવી ગઈ ખાવાની. બહુ મજા આવી ગઈ. થોડોક 10-15 ટેસ્ટનો હા, બહુ હા, નતો થોડો ઘણો ચાલે, બહુ સેમ જ જેવું હતું. પણ મજા આવી ગઈ ખાવાની ફૂલ. આમાં કેવું છે, આલુ પરોઠા નોર્મલ જ છે. આની પ્રખ્યાત જે બીજી બધી જે સાઈડ હોય આઈટમ આપે 7 પ્રકારની, એ મજા આવી હતી ખાવાની. હા, અને તમારો હવે કેવો એક્સપિરિયન્સ? એકદમ જોરદાર. અને હવે પ્રસ્થાન કરી રહ્યા છે આબુથી. હવે ગુજરાત તરફ જોઈએ. પ્લાન છે. જોઈએ હવે પ્લાનમાં શું છે, કોઈ વચ્ચે ચેન્જ નહીં થાય તો કંઈક કોઈ નવી જગ્યાએ એક્સપ્લોર કરીએ છીએ. કોઈ નવી જગ્યાએ એક્સપ્લોર કરવા માટે આપણે જોઈ રહ્યા આજે છીએ. અમે જલ્દી જ એક નવી ટ્રીપ બી આવશે તમને. ખાલી આપી દઉં. બીજે જોવા મળી જઈશું. હા, સવારથી દુખડા નિવારતી ભવથી ઉગારતી અંબા આબે મલકતી ને મનમાં ઝલકતી સૌને નિહારતી અંબા આવે ગોગથી આજે ચોકમાં ખમા કરું રે મારી અંબા.
બાજુનું ટ્રાફિક ક્યાં ડાયવર્ટ કરી રહ્યા હતા. તો એ જે વસ્તુ હતી ને એમાં ભયંકર ટ્રાફિકનો અમે લોકો અંબાજી નીકળી ગયા હતા અને અત્યારે મહેસાણા રોડ ઉપર છે અને ખાસ મહેસાણા એટલે જઈ રહ્યા છે કે પટેલ ભાખરી શાક ખાવા માટે. બહુ નામ સાંભળ્યું છે ઘણા વર્ષોથી. આજે ફાઇનલી વિચાર્યું કે આજે આ રૂટ લઈ જ લઈએ. ભલે થોડું મોડું થશે અમદાવાદ પહોંચતા, પણ વાંધો નહીં, પણ આજે ચાખી લઈએ અને કેવું છે શાક ને રોટલી એ તમને ઓનને સમય રિવ્યૂ આપશું. ફાઇનલી અમે મહેસાણા પહોંચી ગયા છે, પણ અમને પટેલ તો ના મળ્યું તો પ્રજાપતિ ભાખરી શાક જઈ રહ્યા છે અને આગળ સજાનંદ કાઠિયાવાડી છે. તો હોપફુલી જે અમને મળી છે તે સારું મળે તે જોઈએ. ફાઇનલી આવી ગયું છે. મિક્સ સબ્જી છે, તુવેર રોટા છે, ભાખરી છે, કઢી છે, ખીચડી છે, છાશ સમોસા, હા સાથે પાપડ આવી ભાઈ જોરદાર એસ્થેટિક ભોજન કરી રહ્યા છે. શું કે ભાઈ મસ્ત મજાનું મેં ભોજન કર્યું છે. બહુ જ મજા આવી છે રાત્રે ખાવાની. જબરજસ્ત હતી પ્રજાપતિ ભાખરી શાક અને ભોજનાલય. જોરદાર મજા આવી ગઈ છે. અને ઓવરબ્રિજ છે આ બ્રિજ તમે બતાવી લઉં. આ બાજુ બ્રિજ ઉતારવાનો છે અને આ એક ઓવરબ્રિજ છે એની એક્ઝેક્ટ સામે છે પ્રજાપતિ ભાખરી શાક. જોરદાર. અને હું તો કહું જરૂરથી આવજો એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવશે. શાકના ટેસ્ટ પણ એટલા મસ્ત હતા અને કઢી ખીચડી જેવા ભાઈ વાત ના પૂછો, એકદમ ફૂલ. અને હવે અમે અમદાવાદ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. ફાઇનલી પહોંચી ગયા છે આપણે અમદાવાદ. એકદમ જોરદાર ફૂલ મજા આવી. ખાસ અમે છે ને એકચ્યુઅલી માતાજીના દર્શન અમારા થવાના નહોતા કેમ કે ફૂલ ટ્રાફિક હતો ને અમે એવું વિચાર્યું કે યુ ટર્નમાં આવીને જતા રહ્યા, પણ માતાજીની એવી કૃપા થઈ કે જેની કે અમારે જે રસ્તો અમદાવાદ જવા માટે જે લેવાના હતા એ જ રસ્તામાં ટ્રાફિક અને ત્યાં જ માતાજી મંદિર વચ્ચે આવતું હતું. અમે ત્યાંથી વળ્યા અને પછી જોયું કે થોડી ઓછી ભીડ છે એટલે પછી એક્ઝેક્ટલી આમ થઈ ગયું તો બસ સાઈડમાં ગાડી પાર્ક કરીને અમે દર્શન કરતા. અમે વિડીયો ના ઉતાર કે ત્યાં કેમેરો લઈ જવા માટે મનાય છે એટલે. અને પછી અમે ત્યાંથી નીકળ્યા અંબાજી અને એવું વિચાર્યું કે હવે સીધા અમદાવાદ જઈએ. તો વચ્ચે એવું વિચાર કે મહેસાણા જઈએ ભાખરી શાક ખાવા માટે. ખાસ બધા બહુ કહેતા તારીફ કરે કે ભાઈ બહુ 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 મસ્ત છે, બહુ મસ્ત છે. તો સ્પેશિયલી 30 to 35 કિલોમીટરનો ડિટૂર લીધો અને મહેસાણા ગયા સ્પેશિયલી ભાખરી શાક ખાવા માટે. પણ વર્થ હતું, બહુ મસ્ત હતું, એક નંબર ઘર જેવો ટેસ્ટ હતો એકદમ. 5 ભાખરી ખાઈ ગયા છે અમે બધા ભેગા મળી. ફૂલ ઉડાડી જાય. અને કઢી ને ખીચડી એટલી મસ્ત ખાધી છે બસ. અત્યારે 2 કલાકની જોરદાર ઊંઘ ખેંચી દીધી. ઊંઘ ખેંચીને જેવા ઉઠ્યા સીધા અમદાવાદમાં. શું કેવું ભાઈ? એ જ ને. અરે તમે જ તે પણ કાલે. હા એટલે અમે જ. ના ઘણા બધા ઉતા આગળ ઉતા તો છે તો. હા બાકી આમ કઢી ખીચડી મજા આવી ગઈ. કઢી ખીચડી શાક છાશ તો આપણી ઓલ ટાઈમ ફેવરેટ. હવે આવી રીતે હજી એક ટ્રીપ મારવાનું વિચારીએ છીએ મસ્ત જોરદાર રીતે. ટૂંક સમયમાં મળીશું. ટૂંક સમયમાં ફરી વાર મળશું બધા. આવી જ મોજ કરશું અને આવા જલસા કરશું. તમને જોવા મળશે. હજી કઈ ફાઇનલ તો નથી, પણ ફાઇનલ થયું નથી, પણ જો માતાજીની કૃપા રહી. જો આ તો માતાજીની મસ્ત દર્શન થઈ ગયા છે એટલે એવું લાગે કે એમની અસલી કૃપા થશે અને એક ટ્રીપ મસ્ત સક્સેસફુલ થશે એની ગેરંટી 100%. થોડી મોટી ટ્રીપ હશે, 2-3 દિવસની હશે. થોડીક મોટી હશે અને ટ્રાય કરશું થાય એવી. બરાબર. બાકી જોડ્યા રહો અને જોતા રહો પાર્થ ફાઇનાન્સ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. मेरे सामने वाली खिड़की पे एक चांद का टुकड़ा रहता है, अफसोस ये है कि वो हमसे उखड़ा उखड़ा रहता